નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ જીપીએસસી ચેનલમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કરી દેશો, જેથી આવનાર તમામ વિડીયોની અપડેટ તમને આસાનીથી મળી રહે. મિત્રો, નફા ખોટની અંદર આપણે 8 ભાગ મૂક્યા હતા. આજે અને આપણે આગળ જોઈએ કે એક વેપારી ₹1 8 પેન્સિલ ખરીદે છે, તો ₹1 કેટલી પેન્સિલ વેચવાથી 60% નફો થાય? કે કેટલી પેન્સિલ વેચવાથી 60% નફો થાય? આપણે દાખલાને શોર્ટકટ મુજબ સોલ્વ કરીએ તો જોઈએ કે શોર્ટકટ મુજબ સોલ્વ કરીએ કે એક વેપારી ₹1 8 પેન્સિલ ખરીદે છે. તો પહેલા તો આપણે શોર્ટકટ મુજબ વસ્તુ લખવાની, રૂપિયા લખવાના અને ટકા લખવાના. વસ્તુ લખવાની, રૂપિયા લખવાના અને ટકા લખવાના. કે ₹1 8 પેન્સિલ ખરીદે છે, કે ₹1 8 પેન્સિલ ખરીદે છે, કે વસ્તુ 8 થાય, કે ₹1 8 પેન્સિલ ખરીદે છે, કે ખરીદ કિંમત ટકાવારીમાં કહીએ તો કે 100% પૂરી કહેવાય. ટકાવારીમાં કહીએ કે ખરીદ કિંમત 100% પૂરી કહેવાય. તો ₹1 કે નીચે લખીએ ₹1 કેટલી પેન્સિલ વેચવાથી 60% નફો થાય? કે કેટલી પેન્સિલ વેચવાથી 60% નફો થાય? કે 60% નફો થાય તો ટકાવારીની અંદર 60 ઉમેરીએ તો કે 160% કહેવાય. કે 60% કે કેટલી પેન્સિલ વેચવાથી, પ્રશ્નમાં પૂછે છે કે કેટલી પેન્સિલ વેચવાથી, જે આપણે શોધવાનું છે. તો હંમેશા યાદ રાખવું કે પૂરી સંખ્યા આપેલી હોય એને ઉપર લખવાની. આપણે ચોકડી ગુણાકાર કરીએ કે પૂરી સંખ્યા આપેલી હોય એને ઉપર લખવાની. તો કે 8 ચોકડી ગુણાકાર કરતા 8 1 અને 100, ચોકડી ગુણાકાર કરતા 8 1 અને 100 ને ઉપર લખી કે 8 ગુણ્યા 1 ગુણ્યા 100, કે 8 ગુણ્યા 1 ગુણ્યા 100 ચોકડી ગુણાકાર કરતા કે 3 સંખ્યા આપેલી છે તો એને ઉપર લખી. બાકીની સંખ્યાને આપણે નીચે લખીએ તો કે નીચે 60 ગુણ્યા 1, જે પ્રશ્નમાં આપણને પેન્સિલ માંગેલ છે તો નીચેથી લખીએ કે 160 ગુણ્યા 1 બાકીની સંખ્યા આપણે શોધવાની છે. ભાગાકાર કરીએ તો કે 1 ઉડી જશે, 0 0 ઉડી જશે, કે 8 2 16 અને ઉપર 10 વધ્યા છે અને નીચે 2 વધ્યા છે. 10 ને 2 વડે ભાગતા કે 5 પેન્સિલ, કે ₹1 કેટલી પેન્સિલ વેચવાથી 60% નફો થાય? તો ₹1 કે 5 પેન્સિલ વેચવાથી 60% નફો થાય, જે ઓપ્શન એમાં આપેલ છે. રાકેશ 7 ચોકલેટ ₹20 ખરીદે છે, તો 7 ચોકલેટ કેટલામાં વેચવાથી 20% નફો થાય? કે કેટલામાં વેચવાથી 20% નફો થાય? શોર્ટકટ મુજબ આપણે દાખલાને સોલ્વ કરીએ તો જોઈએ કે શોર્ટકટ મુજબ પહેલા તો કે આપણે વસ્તુ લખવાની, જે આપેલી વસ્તુ હોય કે વસ્તુ, પહેલા તો જે આપેલી વસ્તુ લખવાની, બીજા ક્રમમાં કે રૂપિયા લખવાના અને છેલ્લે ટકા લખવાના. આપેલી વસ્તુ લખવાની, બીજા ક્રમમાં રૂપિયા લખવાના અને છેલ્લે ટકાવારી લખવાની. તો કે રાકેશ 7 ચોકલેટ ₹20 ખરીદે છે,
કે રૂપિયામાં કહીએ તો કે 20 રૂપિયામાં 7 ચોકલેટ ખરીદે છે કે ખરીદ કિંમત રૂપિયામાં કહીએ તો કે 20 રૂપિયા છે અને ટકાવારીમાં કહીએ તો કે 100% પૂરી કહેવાય કે ટકાવારીમાં કહીએ તો કે 100% પૂરી કહેવાય તો 7 ચોકલેટ કેટલામાં વેચવાથી 20% નફો થાય કે 7 ચોકલેટ વસ્તુના નીચે લખીએ કે 7 ચોકલેટ કેટલામાં વેચવાથી જે પ્રશ્નમાં આપણને પૂછ્યું છે કે કેટલામાં વેચવાથી 20% નફો થાય તો કે 120% નફો થાય એટલે 120 કહેવાય આપણે ચોકડી ગુણાકાર કરીએ અને પૂરી આપેલી સંખ્યાને ઉપર લખીએ તો કે ચોકડી ગુણાકાર કરતા કે 7 20 અને 120 કે 3 સંખ્યા પૂરી આપેલી છે તો એને આપણે ઉપર લખીએ તો કે 7 ગુણ્યા 20 ગુણ્યા 120 જે પૂરી આપેલી સંખ્યા છે એને આપણે ઉપર લખીએ તો કે 7 ગુણ્યા 20 અને 120 તો આપણે 7 ગુણ્યા 20 ગુણ્યા 120 ને ઉપર લખીએ બાકીની સંખ્યા જે આપણે નીચે લખીએ તો કે 100 ગુણ્યા 7 જે આપણે રૂપિયા શોધવાના છે તો આપણે લખીએ કે 7 ગુણ્યા 100 કે 7 ગુણ્યા 100 આપણે ભાગાકાર કરીએ તો કે 7 ઉડી જશે આ 100 ના 2 શૂન્ય ઉડી જશે ઉપર 12 અને 2 વધ્યા છે કે 12 અને 2 નો ગુણાકાર કરીએ તો કે 12 દુ 24 કે 12 દુ 24 રૂપિયા કે 7 ચોકલેટ કેટલામાં વેચવાથી 20% નફો થાય તો કે 7 ચોકલેટ 24 રૂપિયામાં વેચવાથી 20% નફો થાય જે ઓપ્શન બી માં આપેલ છે એક વેપારી 1 રૂપિયામાં 24 સફરજન ખરીદે છે તો 1 રૂપિયામાં કેટલા સફરજન વેચવાથી 20% નફો થાય કેટલામાં વેચવાથી 20% નફો થાય શોર્ટકટ મુજબ આપણે દાખલાને સોલ્વ કરીએ તો જોઈએ કે શોર્ટકટ મુજબ સોલ્વ કરીએ તો પહેલા કે સફરજનને આપણે નંગમાં લખીએ બીજા ક્રમમાં રૂપિયા લખીએ અને છેલ્લે ટકા લખીએ પહેલામાં નંગ લખીએ બીજામાં રૂપિયા લખીએ અને છેલ્લેમાં ટકા લખીએ અને શોર્ટકટ મુજબ આપણે સોલ્વ કરીએ તો જોઈએ કે 1 રૂપિયામાં 24 સફરજન ખરીદે છે કે 1 રૂપિયામાં તો લખીએ રૂપિયાના નીચે કે 1 રૂપિયામાં 24 સફરજન ખરીદે છે કે રૂપિયામાં કહીએ તો કે 1 રૂપિયામાં 24 સફરજન ખરીદે છે અને ખરીદ કિંમત ટકાવારીમાં કહીએ તો કે 100% પૂરી કહેવાય ટકાવારીમાં કહીએ કે 100% પૂરી કહેવાય તો 1 રૂપિયામાં નીચે લખીએ કે 1 રૂપિયામાં કેટલા સફરજન વેચવાથી 20% નફો થાય કે 1 રૂપિયામાં કેટલા સફરજન વેચવાથી 20% નફો થાય તો કે 20% નફો થાય તો 120 કહેવાય અને નામ પૂછી છે કે કેટલા પ્રશ્નમાં આપણને પૂછ્યું છે કે કેટલા વેચવાથી 20% નફો થાય તો આપણે ચોકડી ગુણાકાર કરીએ અને પૂરી આપેલી સંખ્યા આપણે ઉપર લખીએ તો કે પૂરી આપેલી સંખ્યા જોઈએ તો કે પૂરી આપેલી સંખ્યા ચોકડી ગુણાકાર કરતા કે 24 1 અને 100 ત્રણ સંખ્યા પૂરી આપેલી છે તો આપણે એને ઉપર લખીએ તો કે 24 ગુણ્યા 1 24 ગુણ્યા 1 ગુણ્યા 100 તો આપણે ઉપર લખીએ બાકીની સંખ્યાને આપણે નીચે લખીએ તો કે 120 ગુણ્યા 1 બાકીની સંખ્યા આપણે શોધવાની છે
તો લખીએ કે 120 ગુણ્યા 1 અને ભાગાકાર કરીએ તો કે 1 ઉડી જશે, કે 0 ઉડી જશે, કે 24 ને 12 વડે ભાગીએ તો કે 12 દુ 24, હવે ઉપર 10 અને 2 વધ્યા છે તો કે 10 નો ગુણાકાર 2 અંગાત કરીએ તો કે 10 દુ 20, કે 10 દુ 20 નંગ, કે 20 નંગ. તો 1 રૂપિયામાં કેટલા સફરજન વેચવાથી 20% નફો થાય? તો કે 1 રૂપિયામાં 20 નંગ સફરજન વેચવાથી 20% નફો થાય, જે ઓપ્શન એમાં આપેલ છે. રાહુલ 4 કેરી 15 રૂપિયામાં ખરીદે છે અને 4 કેરી કેટલામાં વેચવાથી 40% નફો થાય? કે કેટલામાં વેચવાથી 40% નફો થાય? આપણે દાખલાને શોર્ટકટ મુજબ સોલ્વ કરીએ તો જોઈએ કે શોર્ટકટ મુજબ સોલ્વ કરીએ. પહેલા કે નંગ લખીએ, નંગ, બીજા ક્રમમાં લખીએ રૂપિયા અને છેલ્લે લખીએ ટકા. કે પહેલા લખીએ નંગ, બીજામાં રૂપિયા અને ત્રીજામાં ટકા. આપણે કિંમતને મૂકીએ કે રાહુલ 4 કેરી 15 રૂપિયામાં ખરીદે છે, કે 15 રૂપિયામાં 4 કેરી ખરીદે છે, કે 15 રૂપિયામાં 4 કેરી ખરીદે છે. કે ખરીદ કિંમત રૂપિયામાં કહીએ તો કે 15 રૂપિયા છે અને ટકામાં કહીએ તો કે 100% પૂરી કહેવાય, કે 100% પૂરી કહેવાય. અને 4 કેરી, તો કે 4 કેરી કેટલામાં વેચવાથી 40% નફો થાય? કે કેટલામાં વેચવાથી 40% નફો થાય? તો 140 કહેવાય, જે આપણે પ્રશ્નમાં પૂછ્યું છે કે કેટલામાં વેચવાથી 40% નફો થાય. આપણે ચોકડી ગુણાકાર કરીએ અને આપેલી પૂરી સંખ્યાને ઉપર લખીએ તો કે પૂરી સંખ્યાને ઉપર લખીએ તો કે 4 ગુણ્યા 15 ગુણ્યા 140. 3 સંખ્યા પૂરી આપેલી છે, આપણે એને ઉપર લખીએ તો કે 4 ગુણ્યા 15 ગુણ્યા 140 ભાગ્યા બાકીની સંખ્યાને આપણે નીચે લખીએ તો કે 4 ગુણ્યા જે સંખ્યા શોધવાની છે અને ગુણ્યા કે 100 કરીએ તો કે 4 ગુણ્યા 100. આપણે ભાગાકાર કરીએ તો કે 4 ઉડી જશે, કે 1 0 ઉડી જશે, નીચે 10 અને ઉપર 15 અને 14 વધ્યા છે. આપણે ભાગાકાર કરીએ તો કે 5 દુ 10 અને 5 તરી 15, ઉપર 14 અને 3 વધ્યા છે, નીચે 2 વધ્યા છે. 2 ને આપણે 14 વડે ભાગીએ, કે 14 ને 2 વડે ભાગીએ તો કે 7 દુ 14. હવે ઉપર 7 અને 3 નો ગુણાકાર કરીએ કે 7 તરી 21, કે 7 તરી 21 રૂપિયામાં, કે 4 કેરી 21 રૂપિયામાં વેચવાથી 40% નફો થાય, જે ઓપ્શન સી માં આપેલ છે, કે 21 રૂપિયામાં વેચવાથી 40% નફો થાય. એક વ્યાપારી 1 રૂપિયામાં 39 રમકડા ખરીદે છે અને 1 રૂપિયામાં કેટલા વેચવાથી 30% નફો થાય? કે કેટલા વેચવાથી 30% નફો થાય? દાખલાને શોર્ટકટ મુજબ સોલ્વ કરીએ તો પહેલા કે આપણે નંગ લખીએ, બીજામાં રૂપિયા લખીએ અને ત્રીજામાં કે ટકાવારી લખીએ. તો કે એક વ્યાપારી 1 રૂપિયામાં 39 રમકડા ખરીદે છે, કે 1 રૂપિયામાં 39 રમકડા ખરીદે છે, કે ખરીદ કિંમત ટકાવારીમાં કહીએ તો કે 100% પૂરી કહેવાય. અને 1 રૂપિયામાં, કે નીચે લખીએ કે 1 રૂપિયામાં
કેટલા વેચવાથી 30% નફો થાય કે 1 રૂપિયામાં કેટલા વેચવાથી 30% નફો થાય તો 130 લખીએ કેટલામાં કે વેચવાથી 1 રૂપિયામાં કેટલા વેચવાથી 30% નફો થાય ચોકડી ગુણાકાર કરીએ કે ચોકડી ગુણાકાર કરીએ અને પૂરી આપેલી સંખ્યાને આપણે ઉપર લખીએ તો કે પૂરી આપેલી સંખ્યા કે 39 ગુણ્યા 1 ગુણ્યા 100 આપેલા છે તો આપણે લખીએ કે 39 ગુણ્યા 1 ગુણ્યા 100 લખીએ બાકીની સંખ્યાને આપણે નીચે લખીએ તો કે બાકીની સંખ્યા 130 ગુણ્યા 1 બાકીની સંખ્યા આપણે શોધવાની છે તો નીચે લખીએ 130 ગુણ્યા 1 અને ભાગાકાર કરીએ આપણે તો કે 1 ઉડી જશે કે 0 ઉડી જશે કે 39 ને 13 વડે ભાગીએ તો કે 13 તરી 39 13 તરી 39 ઉપર કે 10 અને 3 વધ્યા છે કે 10 અને 3 નો ગુણાકાર કરીએ કે 10 તરી 30 કે 10 તરી 30 નંગ કે 1 રૂપિયામાં 30 નંગ વેચવાથી 30% નફો થશે જે ઓપ્શન બી માં આપેલ છે